ધંધુકાના ધારાસભ્યની હાજરીમાં બેફામ વાણીવિલાસનો વિડીયો વાયરલ થયો છે। વાયરલ વિડીયોમાં નીરુભાઈ નામના વ્યક્તિએ સમાજ માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો। સમગ્ર મામલા પર નજર કરીએ તો સ્થાનિક કંપનીમાં ચોરી થવાની ઘટના બનતા બે યુવકને આરોપી બનાવાયા હતા। સ્થાનિકોએ આરોપનું ખંડન કરી સિક્યોરિટીએ મારવાની ફરિયાદ કરી હતી। તો કંપનીએ સમાજના કેટલાક લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા હોવાનો પણ આરોપ લાગ્યો હતો અને તેના વિરોધમાં ધોલેરાના સોઢી ગામે બેઠક મળી હતી। આ બેઠકમાં સિક્યોરિટીમાં નિશ્ચિત સમાજના લોકો હોવાથી વિરુદ્ધમાં નિવેદન આપવામાં આવતા વિવાદ શરૂ થયો હતો। ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈની હાજરીમાં બેફામ વાણીવિલાસને લઈને વાયરલ વિડીયોની જીએસટીવી પુષ્ટિ કરતું નથી। હથિયાર છે અને વિશેષમાં ગાડીએ ધોકા રાખો। કોણ તમને ના પડે છે ગાડીએ ધોકા રાખવાની? હે, ફરજિયાત ધોકા રાખો ગાડીમાં અને પાડી દો તમતાર ગમે ને XYZ આવે નીરુભાઈ